કે મામા તમે ક્યારના રહોડામાં શું કરો છો? એ ભણા ગાંઠિયાનું શાક બનાવું છું. હવે લાવો લાવો ઉતાળ રાખો, બહુ ભૂખ લાગી છે. એ લે તો પેલું ઉતારી લઉં. એ મામા હું છું? ઓય બાપા ઓય બાપા ઓય બાપા. પણ હું છું એમ કહું. એ ભણા તો પેલું હેઠું ઉતારતો તો તે ઊનું લાગ્યું ને મુકાઈ ગયું. એટલે શાક ઢોળાઈ ગયું બધું. ઢોળાઈ ગયું. હારું હારું, હવે બીજું શાક મેકી દે. બીજું હું? બીજું પૈસા હોવા જોવે ને. એટલે હવે કાંઈ પૈસા જ નથી. એ ભણા છેલ્લા તો હરીફા હતા ને એને તું ગાંઠિયા લાવ્યો તો. એ હારું મામા, હવે છે ને રોટલો કરી નાખો. સાને રોટલો ખાઈ નાખી. એ ભણા લોટાઈ નથી. તો હવે કાંઈ પૈસા નથી ને કાંઈ લોટાઈ નથી એક કે. નહીં હવે ભૂખ્યા બેહવાનું બે ને બીજું હું. એ મામા આ 2 દિવસ આમ નામ બેઠવી છે, પછી ભૂખ્યું કેટલું બેઠવું? તો મને ખબર પડે પણ હું કરવું. હવે એક કામ કરીએ, પથુભાઈ ના ઘેરે જઈ રોડા ઉપર 500 રૂપિયા લઈ આવી. આપશે ને ઈ? હવે જોઈ થોડું કરશું. હાલો ને. હા ન્યા જઈને છે ને પગે પડશું ને એવું કરશું ને તો આપશે પૈસા. હાલો હાલ. હવે હું બેઠો કેમ? આરામ ખેતર જવાનું છે. હું લેવા? એટલે 10 દાડિયા કરેલા છે. મને રેવા જો ને, આજ કાનમાં પાણી ગળી ગયું છે. લે એટલે પાણી ગળી ગયું ઈ કા અહીંયા નો નડે બેઠા બેઠા. ન્યા ઓલા ખડ કાઢે ને દાડિયા એની વાહે કોળિયું છે ને બહાર કાઢી નાખવા જવાનું હોય શેઠે. એ બાપા આજ ગરમી તો જોવો. એ તને ગરમી થાય છે ને? હા અરે ન્યા ટાઢો પવન આવે ખેતરમાં, આયા બેઠા બેઠા ગરમી થાય ને પંખો ફરે એટલે તારે તો સારું લ્યો. અને મને હું કા ટાઢવાય છે અહીંયા? તો પણ એક કામ કરવી તો હું? સમજાવ, હું જમીન આવું. એ જમવાનું નથી, આપણા બેયનું ટિફિન ભરી લીધું છે. હવે સીધું ન્યા જઈને પછી ખાવાનું. મારું ટિફિન નહોતું ભરવાનું હો. એ ભરી લીધું, આયા કાંઈ રવા લીધી તું બધું ભરીને તો કમ્પ્લીટ કરીને આવ્યો છો અંદરથી. હવે આજ તું થા મોર સીધું જવાનું છે ખેતર. અને ઘડી થાય તો હમણાં દાડી આગળ છે ને ખાટ પછી ક્યાં સા લેવા જવાનું છે. પછી હું બધા મારે જ દોડું. હા તે જાવી, હાલો બીજું હું. હા હાલ. હાલો. લે હું આવ્યો મામા ભાણિયા ભાઈ. એ પથુભાઈ એક થોડુંક કામ હતું તમારું. બોલ ને રાજ્યા. 5000 રૂપિયા આપો ને. એ તારું મોઢું જોયું, 5000 રૂપિયા આપો વાળી માગતા શરમ નથી આવતી તને? એ પથુભાઈ આપો ને ફાહા એટલે મેં આપી દેવું પાછા તમને. એ તમારે કોઈ દી થાતા જ નથી. કેદી પાછા આપ્યા છે? એ પથુભાઈ આપી દઈશું. મારા બાપા છે ને મોટા ગામેત્રે ગયા છે એટલે આવે ને એટલે આપી દઈશું. હે? એ તો બાપા કેદી ગુજરી ગયા? એ ગુજરી નથી ગયા, મોટા ગામેત્રે ગયા એમ કહું છું. એ મોટા ગામ એટલે ગયા એટલે મરી ગયા એમ જ થાય. એ પથુભાઈ મરી નથી ગયા, તો આખા ગામ ગયા છે એમ. એલા તો એમ બોલને રાજ્યા, હું ખબર ન પડતી હોય ને ગમે ઈ શબ્દ ગમે ત્યાં જોડી દેશો. સારું 5000 ની. એ 5000 હું તમને હું છે ને 2000 રૂપિયા નો આપું. સારું સારું તો પથુભાઈ છે ને 1500 આપો બીજું હું. એ 1500 હું 1000 રૂપિયા નો આપું. પથુભાઈ અત્યારે ખૂબ જરૂરી છે, આપી દો ને. 500 રૂપિયા આપો ખાલી બસ. એલા 100 રૂપિયા નો આપું તમને બેયને હું. બા પથુભાઈ હવે નો ના પાડતા પસારી પાઈપી દો બસ. એ 50 રૂપિયા નો આપો. જાવજો જાવજો, તમને હું 1 રૂપિયા નો આપું. પથુભાઈ હોટલે ચા પાણી પી લઈ પછી છે ને આગળ એમ કાંક રોડ છે 20 રૂપિયા આપી દે લ્યો. તમે તે પણ છે ને હસ રસ લેતા હો. અરે 10 રૂપિયા કુરકુરિયા ખાઈ લેજે અને ફરી વાર છે ને પૈસા માંગો આવતા નહીં અહીંયા. હાલ પણ હાલ. જાવજો જાવજો. મામા પથુભાઈ મૂળ 10 રૂપિયા આપ્યા, હવે આ કુરકુરિયામાં આપણું પેટ ભરાશે. એ ભણા કુરકુરિયામાં થોડા આપણે ધરાવી. મને એમ હતું કે પથુભાઈ 500 રૂપિયા આપે ને તો હારી હોટલમાં જઈને આપણે ખાવી એમ. ભૂખ તો બહુ લાગી છે પણ હવે શું કરવું? શું કરે હવે કુરકુરિયું ખાવું? મામા દાડિયા દાડિયા છે વાલકાન વાડીમાં. એ તો મને ખબર છે, વાલજી કાકાની વાડીમાં દાડિયા છે, એની હું વાત નથી કરતો. તો ટિફિન ની વાત કરું છું. એ ભણા વાલકાને ખબર પડશે ને તો બેયને મારશે. ખબર પડશે તો ને. હાલો ઓ ભરેલું છે તો અહીંયા નો ખવાય, એક વાર ખાવું. હા લાવ એમ તો ડોલ લાવ ને. આહા, હવે છે ને ઊભી વડે નાખ્યા જા. બાપા તમે નાખતા હોય ને ત્યાં હું થોડી ભૂખ લાગી ખાતા હું. એ ડોબા રેખા હજી તો તું આવ્યો છો, એક ડોલ નથી વીણી ખડ જાતો તું કે ભૂખ લાગી ગઈ? ખાઈને છે ને બધી ડોલી હું ઘા કરી આવી છે આમ. અત્યારે આ તમે એક ઘા કરી આવો જાઓ. હા તે હારું છે ને, મારી હારું પાછું રાખજે હા હા હો. પછી આખો દી તારે થી ખડી વીણવાનું છે બધા દાડિયા વાહે. એ હા હા હા.
ઘારૂની ભૂખ લાગી હતી, આજ ખાઈ લેવું છો નિરાત. હે ખાલી ડબ્બો? હે હા એ ખાલી. ટિફિન તો અમારું જ છે. ઓ બાપા અહીંયા હો તો અહીંયા. અરે કામ છે અહીંયા તો આવો. ખાલી ટિફિન લઈને આવ્યા અને મને કે ખાઈ આવી જા. બોલ શું છે બોલ. એમ નહીં બાપા, બરોબર જમવાનું તો ઘરે જ હતું. હું આવું નહીં એટલે એમ કીધું ને કે હાલ ત્યાં જમવાનું છે, ટિફિન ભર્યું. એમ ક્યાં ટિફિન ભર્યું? ટિફિન ભરેલું જ છે ને. હું લાવ્યા ટિફિનમાં? હા રીંગણા બટાટા રોટલી રોટલો ને છાશ. હે જો તો છે હે ખાલી છે ટિફિન ખાલી. કોક ખાઈને ઉઈ ગયું લાગે. ખાઈને વે ગયા છે તો અરે હું ભરેલ લાવ્યો ઘરેથી. તો પછી તો મને ખબર છે પણ ખાલી કેમ નીકળ્યું? બાપા હું શું કહું, આપણે આમ ગયા કે નહીં ખડ વીણવા, ત્યાં કોક આપણું ટિફિન ખાઈને વહી ગયું લાગુ જોવે. હા ખાઈને વૈયા જ ગયા હોય. આમાં વારે ચા લાગી હજી તો લઈને ગયા છીએ આપણે. એક ડોલ કોળી વીણી ગયા તો આ બધું ખાઈ ગયા. તો હવે એને ગજુડા ધ્યાન તો રાખવું પડશે. તી પેલા ઓલા કહેતા હતા મને ઉના દાદા, ઈ કે છે ને મારા ખેતેથી ટિફિન ખાઈ ગયું. તો કોણ ખાઈ જાય ઈ જોવું જોઈશે આપણે. હા તે કાંઈ વાંધો નહીં, સાપથી નજર રાખીને જોવી કોણ આવે છે એમ. હા હા હવે હાલ આપણે ઘર બેચી ના. તો હું હાલો. એ ભણા પથુભાઈ નું ટિફિન ટીંગાય. મામા હા હાલો. અરે ખાઈ જ જાવું છે. અજય પગે હાંપા. મામા હા હવે આપણને આ ધંધો સારો મળી ગયો. કામે નહીં જવાનું ને પેટ ભરીને ખાવાનું. હા પૈસા નહોતા પાછા એટલે ખાઈ જ જાવું છે. હવે દિવાળી સુધી આ જ કરવું છે આપણે. હા હાલો હાય. ક્યાં છે ટિફિન? આયા જ કીધું ટીંગાડ્યું એમ. હા લાવ્યા જ નહીં હોય. ચાલશે. એ પતુભાઈ, એ પતુભાઈ, હું માંગુ નાખે છો? એ પતુભાઈ ખવડાવું ન હોય ને તો ના પાડી દેવાય સોખી. એ હું વાત કરે છો? તો ટિફિન ક્યાં છે લ્યો? રાયત ભાઈ તો પતરી. બસ 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 પતુભાઈ, નાટક ને ખોટા નાટક ને હો. એ પતરી નાટક નથી કરતો. રોટલી ચણા મઠનું શાક ને છાશ બધું ટિફિન માં હોય તો તું ક્યાં વયું ગયો? આયા ટીંગાડ્યું તું મેં. તો એ પતુભાઈ યુ ક્યાં ટિફિન? એ પતરી આસુ બોલ, ખાઈને હંતર નથી દીધું ને તે? એ હજી તો હું આવ્યો છું. આજુ બોલો, મને તારો પર વિશ્વાસ નથી. એ પતુભાઈ ના રે ના, થોડો ખોટું થોડું બોલો. એ પતરી તો ટિફિન લઈને વયું ગયું હોય ને? એ આયા નથી એટલે લઈને જ રહી ગયું હોય ને. તે નથી ખાધું ને? એ મેં નથી ખાધું. તો પતરી હવે ધ્યાન રાખવું પડશે હો, કોણ લઈ જાય છે ઈ. હા લે ચાંદ તો રાખવું જ પણ આખા આખા ટિફિન હોત લઈ વહી જાય. હવે એક કામ કર, આજ ભૂખો ને કાલ આપી દઈશ તને ટિફિન. એ ના ના પતુભાઈ 100 રૂપિયા આપો, હું બહાર ખાઈ આવું. હું 100 રૂપિયા જ લાવો હવે. હા ભાઈ આપણે બાર ખાઈ આવે. હા 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 હાલ. એ મામા હા કોઈ નથી દેખાતું. કોઈ દેખાતું જ નથી. ઉપાડો ઉપાડો ટિફિન. હે હા એટલે હું તો હેઠે ગોતતો હતો ભણા, તું કે પણ હા જો. ભણા આની ઉપર હું સડી જાઉં, બેઠા બેઠા બે ખાવી. હવે આ સરપંચ ની વાડી છે, આમ ક્યાંક આટો મારવા અંદર ગયા છે ને, આવશે તો બેયના ટાંટિયા ભાંગી નાખશે. હાલો આમ. હાશ લે, હવે દાળિયા ખાવા ગયા ને ત્યાં હું નિરાતે ખાઈ લઉં. નકર ખાઈને પાછા કહે સરપંચ કઈ ઓળથી શરૂ કરું ખડ કાઢવાનું, એટલે પછી સિંધવા જવાનું રે, અહીંથી ચાલુ કરો એમ. ખાઈ લો હવે હું હે ટિફિન નથી, કૂતરું લઈને વહી ગયું છે. કૂતરું પણ અહીંયા ચડી ન હોય કે ટિફિન નક્કી કોક સોરીને વહી ગયું છે. માણસોને કાંઈ સોરતા આવડે? ખાવાની વસ્તુ હોય ઈ સોરી લઈને વયા જાય. લે ગામમાં કોક પકડાઈ ગયો ને તો મારીને પાડી દેવાનો છો. સરપંચની વાડીમાં ને મારું ટિફિન ચોરી ગયા. કોણ હશે એ? હાથમાં આવે ને એટલી વાર પડે જોતું. જવા દે, આજ તો ભૂખ્યો રહેવા દે, બીજું તો હું. મજા આવી ગઈ કા મામા? હે ભણા પાછું ટિફિન સરપંચ નું હરખું મૂક્યું હતું ને. અરે હતું ને એને ખબર ન પડે એમ મેકી દીધું. આમ જો ભણા સરપંચ નો વારો છે ને 5 દિવસ લેવો તો હે હો પાછો. ટિફિન માં કેવી મજા આવી ગઈ પણ. અરે મજા આવી ગઈ ખાવાની. હું ભણા ક્યાંય કેમ રખડો ખેતરમાં? એ ભાઈ હુડિયા વીણવી છે અને આમ અમાર ખેતર આટો મારવા જાય છે.
ઉડિયા વીણો છો કે પછી કોઈના ટિફિન બટકાવા છો? એ વાલજી કાકા એમ કઈ હાવ એવા માણસ નથી હો પાછા. આપામ જો 2 દી પહેલા ખાઈ ગયા હતા, 2 દી થા નથી આવતા ટિફિન ખાવા. એટલે આ તો પૂછવી છે તમે ટિફિન નથી અપકાવતા ને બધાના? એ વાલકા તને એમ એવા લાગ્યું છે રે એમ ના કઈ ખાતા તારા ટિફિન. અને આમ જો અમારી ઉપર વ્યાયામ પડતો હોય ને તો તમે અમારી પર નજર રાખો. તમ તારે એમ ક્યાં ના પાડીએ છીએ? જો આજુબાજુના ખેતરવાળા છે ને બધા ફરિયાદ કરે છે અને ગોતે જ છે. જેદી હાથમાં આવ્યા ને તેદી મારી મારીને પાડી દે. હા તે ગજુભાઈ એમ તમારી મદદ કરશું, તમારે એમ ગોતાવશું પછી કાંઈ. હા એમ ધ્યાન રાખજો કોણ લઈ જાય છે. ટિફિન ખાવા વાળા કોક છે તો ખરીદતી, કોકના ટિફિન હવે નાવકા લઈને જાય છે અને કા ટિફિન ખાઈને મેકીને વ્યા જાય છે. એવું કોણ હશે મામા? કોને ખબર? આમ જો વાલકા એમ તમ તારે પાડ્યું ને તો તને કેવું. હા તે કાંઈ વાંધો નહીં, એ તો ગમે તારે જડે ને તારે હાથ કબૂલા બધું થઈ જાય છે. જોજો તો ખરી. હા હા તમ તારે ગોતો ગોતો. આ ગોતો. મામા હવે ધ્યાન રાખવી પડશે હો, આ લોકોને આપણે વ્યાયામ પડે છે. હવે સને સાવચેતી રાખવાની જ છે આપણે. હા હાલો. હા સરપંચ હું આમ નામ તો કેટલાક દી હાલ છે, આ ખાઈ જાય છે ને એનું કાંઈક વિચાર કરો. એ વાલજીભાઈ પકડાતા નથી ને ઈ વાંધો છે. આજ તમારું ખાઈ જા, મમદી મારું ખાઈ જા, પહેલાથી પથુભાઈ નું ટિફિન ખાઈ જા. હવે પકડાય ને તો ખબર પડે આ ટિફિન ચોર છે કોણ એમ. હવે આનું કાંઈક મારે વિચારવું પડશે હો. એ સરપંચ એમાં કાંઈ વિચારવાનું ન હોય, ભલે ને ખાઈ જાય, ખાવામાં કાંઈ ના ન પાડવાની હોય. હા આમ થયું તો મારું તો રોજનું થઈ જાય. ઓ એ પતરી તને શું વાંધો હોય? તને તો લોજમાં જમવા મળે છે, ખર્ચો મારો વધી જાય છે. એ પથુભાઈ અનલિમિટેડ વસૂલ તો કરું છું ને. આની વાત સાંભળો, આપણે ચોરને પકડવો પડશે. વાલજીભાઈ મારી પાસે એક પ્લાન છે. જો સક્સેસ જાય ને તો ઈ પકડાય જાય. કોણ ચોર છે? ટિફિન ચોર આવે એટલે તરત પકડાઈ જાય. અરે બોલો સરપંચ, ગમે એમ કીને પકડવાના જ શકાય કે આમને કેટલાક દી હાલે. આ પૂછ્યું ઘરે આવવું પડે, પછી પાછું રાંધવું પડે છે. કાંઈ વાંધો નહીં, અહીંયા આવો. હા કયો. વાહ સરપંચ વાહ, ઈ વાત સાચી. લ્યો આ ચોર છે ને પાછું આમ ઘરેણું કે પૈસા નથી છોડતો, ખાલી ખાવાનું જ છોડે ટિફિન. હા જો હાથમાં આવી ગયો ને એટલે મારી મારીને પાડી દેવાનો. આમાં તો ઈ ઝપટે સડી જ જાય ગમે તેથી. હા તમારો પ્લાન છે ને એ બરોબર પ્લાન છે. એ મામા ટિફિન. એ ભણા આજ વાલકાનો વારો નથી, આજ ધીરાદાનો વારો છે. હવે ધીરા દાદાની વાળી તો બહુ વાગી છે અને મને ભૂખ બહુ લાગી છે. એ હારું તું કે એમ હાલ. મામા વાલજી કાકા આગા છે અને દાડિયા ન્યા છે, હાલ ને આપણે હાલ. લે બોલ ભાઈ. ખોલ ખોલ હપ. લે મામા ખાલી ડબરો જ છે આજ તો. ભણા ફૂલા હોય છે ફૂલા. ભૂખડી લાગે છે મને તો. સોખા ગીની. હા ભણા હું ખોલીશ. એમને મામા હું ખોલું. ભણા મને ખોલવા દે. મામા હું ખોલું. હા હું ખોલીશ. આ ખોલો. અહીંયા એ મામા ઉતાવળ રાખો ને, મને બહુ ભૂખ લાગી છે. ઓલા વાલકો ની ભાળી જાય છે પછી. બાપા મારા કેડી ગયો. એ દોડો, એ કોઈ દોડો, મારા મામાને યારું કેડી ગયો. એ દોડો. એ વાલજી કાકા મારા મામાને યારું કેડી ગયો. તારું કરી ગયો? હા ક્યાંમાંથી કરી ગયો? આ ડબલામાં છે. હા તો ડબરો હું ન ખોલ્યો. તમે 2 જણા હારી ના ખાતા હતા કે એમની કોઈનું ટિફિન નથી ખાતા, તો આ હું કર્યું થેલીમાંથી? એ વાલકા એમ જ ખાતા હતા પણ તું મને બસાય દવાખાને લઈ જા. હા હવે સરપંચ કયો હવે કયો. એ રાજા હવે હે ને તારા મામાને બહુ મોડું થઈ ગયું. દવાખાના તો નહીં પહોંચી કે સીધા સમસાને પકડજી.